તો જય માતાજી મિત્રો, મિસ્ટર કોમેડી મેન માં તમારું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે આપ સૌ મજામાં જઈશો ને મજામાં જ રહેવાનું. ને આજની થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણા કોના ઉપર કન્ટેન્ટ લઈને આવ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો ને આજે અમે કાંઈક તમારા માટે અલગ જ કન્ટેન્ટ લઈને આવ્યા છીએ ને આજ તો બહ બાટીને ધાબડકો બોલાવવાનો છે. તો મિત્રો તમે જેટલો અમને સાથ સહકાર આપો છો ને તો આવો નવો અમને સપોર્ટ આપતા રહેજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે અમારા વિડીયો તમને કેમ લાગે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો. ફૂલ મોજમાં, અલ્ટિમેટ મોજમાં. હું ઓલવેઝ મોજમાં છું. દુઃખ શું છે એ ખબર જ નથી. ઈ વાત હાજી, તું મોજમાં છો કારણ કે તને આ અડી જાય એટલે તને મોજે દરિયા જ આવે, એમાં તારો વાંક નથી. ક્યારેક મારે લેવાય જાય ને એટલે હું મને એમ લાગે કે હું નરેન્દ્ર મોદી છું. પછી યાર ઉતરી જાય ને પછી ખબર પડે નીચે આંવટા મારતો કે હારું આ ખોટું કર્યું. મારી મોજમાં વાળીની ભાંડા મારીની હડકાઈ કૂતરી બહાર. કીર્તિ, સુરત તને કેટલું ગમે છે? ઓહો, આ તો નવો મુર્ગો આવ્યો અને કોઈ ટોપી બેપી પહેરીને. કીર્તિ, તને સુરત કેટલું ગમે છે? તને એમ થાતું છે ને કે હું નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યુ લઉં હે? તો સાંભળી લે, સુરત તો એને ગમે છે પણ સુરત વાળાને આ નથી ગમતી, એનું હું કરવું હણપા? શાબાશ! સુરત માટે મારા પાસે કોઈ શબ્દ નથી, કેમ કે સુરત ભૂમિએ જે મને વસ્તુ આપી છે ને, અને જે હરેક મેં સપના મેં જોયા હતા ને જે લખ્યા હતા ને એ સુરતમાં આવીને સાકાર થયા છે. હા, એ વાત હાચી કે સુરતે જે મને જે આપી છે ને, પણ સુરતથી આ એક જ મોટી મિસ્ટેક થઈ ગઈ. અત્યારમાં એને પસ્તાવો થાય છે કે આ મોટી મોબાઈલ મેં આ ક્યાં સુરતમાં આપી છે, બીજાને જજ મારે છે. પરિવારના લોકો કહેતા ને એ મને વાત યાદ આવે છે. એ બધાનું માનવું એવું છે કે જે ક્યાંય ન હાલે ને સુરતમાં હાલે. હા, મને ખબર છે. તું આરે ક્યાંય નો આયલો ને એટલે કીર્તિ આમો બેહી ગયો. તને એમ લાગે ટોપી બોપી પહેરીને બે ત્રણ ફટાકા મારવી એટલે બે ત્રણ સબસ્ક્રાઈબર લઈ લેવી અને તને એમ લાગે બે ત્રણ લેવલે આગળ વધીને ફેમસ થઈ જાય. તું આરો કે ના ફેમસ થાય નહીં કારણ કે ના આવી જ મળશે ટોપી. कौन है ये लोग, कहां से आते हैं ये? અને જે હેમાય ન હાલે ને હીરામાં હાલે. હા, છેલ્લું મતલબ કાંઈ કરી ન શકતો ને જે વ્યક્તિ હીરામાં તો હાલે છે, એમાં તો કમાય એટલે. હવે બકા તું હાસો બોલ્યો, એ ક્યાંય નો હાલે ને એ હીરામાં હાલે. ક્યાં હાલે? હીરામાં. અને હું તો તને હજી કહું છું કે તું કીર્તિ હામો નો થાય ને, ના સબસ્ક્રાઈબર નો મળે ને, ના ફેમસ નો થાય ને તો ભાઈ પાસે આવી આવજે. ભાઈ તળિયા માતા શીખવાડી દે. અને જો પછી પાછો પડ ને તો મારું નામ બદલાઈ નાખજે. અને જો તારો ગુરુ હું હો અને તું પાછો પડ, ઈ થોડું બકા ક્યાંય પાછું પડે? હે જોયું? કેમ મીડિયા ચૂપ છે? હા ભાઈ કૂતરી, તું શું કહેશો કે મીડિયા વાળા કેમ ચૂપ છે? કારણ કે મીડિયા વાળાને ખબર જ છે કે તું ખોટીના પેટની છો અને તારી વાતમાં કઈ હોય નહીં. અને તારા મહિનાની અંદર 3 વાર કોકને ઉખડવાના હોય તો મીડિયા વાળાને તું કઈ પગાર નથી આપતી કે તું જેનું ઉખાય તું ના ઘરે ઇન્ટરવ્યુ લેવા જાય. હડકાઈ કૂતરી, ભાંડા મારીની કૂતરી. શાબાશ! હું તો રેડી છું પ્રૂફ બતાવવા માટે કે આ પ્રૂફ છે. હું જો ખોટી હોય તો મારા ઉપર તમે લીગલ એક્શન લઈ શકો છો. હું રેડી છું બધી જ રીતના. ક્યાં છે પ્રૂફ? છે ક્યાં તારી પાસે પ્રૂફ? તારો ડો હવે હું કંટાળી ગયો છું તારી પાસે એકની એક વાત લઈને કે મારી પાસે પ્રૂફ છે. હવે ડો બેહીને થાકી ગયો તું 1.5 મહિનાથી એકની એક વાત કરી. હવે તું છે ને વાત બદલાઈ નાખ તો કોકને બીજા મૂર્ખાને ગોતી લે. બાકી આમ મેળ તારી પાસે થાય એમ નથી. હવે તારી પાસે પ્રૂફ જડે એમ નથી કારણ કે હવે હું થાકી ગયો છું. બકરી करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. અરે કીર્તિ પટેલની મેટરમાં ત્યારે લોકોને ફોલોવર્સ જોતા હોય છે. ઓહો, કીર્તિને ગાળો દેશું ને તો ફોલોવર્સ મળશે. પણ મારા પાપ ધોવાય. લોકો મને ભલે ગાળો દે, કીર્તિ પટેલ તો ગાળોથી ગળે ગયેલી વ્યક્તિ છે. કદાચ ઈ મને ગાળો દે તો આમ કરીને આમ ખંચેરી નાખી દઉં છું. હવે એકદમ તું હાસું બોલી અને એ વાતમાં જઈને મારા કાને પકડવો પડ્યો. અને જાતે તારી ઉપર વિડીયો બનાવવાના શરૂ કર્યા ને તારું ના આજની તો કાલ અમારા 5K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય. અને એ તારા લીધે નહીં, એ અમારા યુટ્યુબ ફેમિલી લીધે અને સજુરભાઈને સપોર્ટ કરવાથી. ઊંધડી તું ખોટું કરતો હોય ને પહેલા એને માર્કેટમાં જે વસ્તુ કરી છે ને એને જ ખાલી લોકો જોવે છે, પણ એનું પાછળનું શું છે શું નથી એ ચહેરો કોઈને ખબર નથી. એ ટણપી, હું બોલી તું
પેલાનો શહેરો ને એના રાજ શું છે એટલે પણ અમારે પેલાનું કઈ જાણવું નથી. અત્યારે હું છે ને એમાં ધ્યાન દે. અત્યારે છે ને અમારા માટે ખજૂરભાઈ છે ને ભગવાન છે, દુખિયાનો બેલી છે, નોંધારાનો આધાર છે. અને આખા ગુજરાતને ખબર છે કે અત્યારે ખજૂરભાઈ કેવા કેવા સારા કામ કરી રહ્યા છે. એટલે બોલવામાં છે ને સભ્યતા રાખતું. જ્યારે હોય ત્યારે એકનું એક લઈને સોટી જાશો. અને અત્યારે તો હું હારો નથી અને તુંય હારી નથી. તું પેલાય નથી ને અત્યારેય નથી. કાંઈક સુધેર 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 ટણ પી. એનો પેલોય ચહેરો સારો નતો અને પાછળનોય સારો નથી. ઈ બહુ મોટો એક એક્ટર છે, એક્ટર. અને ઈ ગરીબો સાથે એક્ટિંગ કરી રહ્યો છે. એ પબ્લિકોના દિલ જીતવા માટે એક્ટિંગ કરી રહ્યો છે. આપણે ભૂરી તું શું કહેશો કે ગરીબો અરે વિડીયો બનાવે ઇમોશનલ અને પછી એની એક્ટિંગ કરે. અરે પણ અમને છે ને ઈ જ એક્ટિંગ જોઈએ છે. અમને એ એક્ટિંગ બહુ ગમે. કેમ કે ઈ એક્ટિંગમાં ગુજરાતમાં ગરીબોના ઝૂંપડામાંથી મહેલ દેખાય અને ઈ જ એક્ટિંગમાં આ ગરીબોનું અમને ભવિષ્ય દેખાય છે. અને ઈ જ એક્ટિંગમાં આ યુટ્યુબરો છે ને એ આવા વિડીયા જોઈશે ને તો એને પણ અંદરથી એમ થશે કે હું પણ લાવવામાં જરાક સેવાનો લાભ લઈ લો. અને તારામાં જો એટલું બધું શાણ હોય ને તો તું આવી એક્ટિંગ કરીને દેખાડ નહીં હડકાઈ કૂતરી. शाबाश बेटा बहुत बढ़िया. ભાભી છે ને, જોયું ને તમે વિડીયોમાં? હવે આ દાંત હું કાઢશો હડીકલ કેરીના ગોખલા પાક પાટા બારીના. તો બસ મિત્રો હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ ને આઈ હોપ કે આ વિડીયો તમને ગમી જ ગયો છે. તો બધા નવા મિત્રો આવી ગયા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને કહેજો કે આ વિડીયો તમને કેમ લાગ્યો છે. તો આવો નવો સાથ સહકાર ને સપોર્ટ આપતા રહેજો મિત્રો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.